માર્કેટની સાથે અપગ્રેડ થવું જ પડે. અગર તમે માર્કેટની સાથે અપગ્રેડ નહીં થાવ તો તમે આઉટ ઓફ માર્કેટ થઈ જશો. પહેલું તો જ્યારે આપણે પહેલાના સમયમાં રેટ જોઈએ અને અત્યારના સમયના જે રેટ જોઈએ તો આ બંને વચ્ચેનો જે પોઈન્ટ કહેવાય તો એ શું હોઈ શકે? તમે એ સમય જોઈ લો છે કે 100 કિલોની ગુણથી લઈ અને 500 ગ્રામના પાઉચ પેકિંગ લગીનો આખો સમય જોઈ લો છે. જ્યારે પટેલ ટ્રેડિંગની શરૂઆત થઈ ત્યારે કેટલા પ્રોડક્ટ્સ તમે સેલિંગ કરતા હતા અને અત્યારે ટોટલ કેટલા પ્રોડક્ટ્સ છે? પટેલ ટ્રેડિંગ કંપનીની જ્યારે શરૂઆત કરી 25/1/2005 ની અંદર આપણે, ત્યારે એની અંદર ફક્ત ને ફક્ત અમે 9 પ્રોડક્ટો લઈને બેઠા હતા. અત્યારે અમારી જોડે ઓલમોસ્ટ 90+ પ્રોડક્ટ છે. મેં 21 થી હોમવર્ક ચાલુ કરીને 23માં બ્રાન્ડ લોન્ચ કરી. ત્યાં લગી મેં 3 વર્ષ હોમવર્ક જ કર્યું કે આપણે શું કરીએ એક્ઝેક્ટલી માર્કેટમાં કે કસ્ટમરને બેનિફિટ મળી રહે. પોપ્યુલેશન બી વધી ગઈ, ઓલમોસ્ટ ડબલ કરતાં પણ વધી ગઈ અત્યારે તો. રાઈટ, 100%. કસ્ટમરને જે ક્વોલિટી કમિટમેન્ટ તમે કરી છે એ ક્વોલિટી શું કસ્ટમર સુધી પહોંચે? હું તો કહું કે દરેક કસ્ટમરે પ્રોડક્ટ લેતા પહેલાં એને જોઈ તપાસી અને પછી જ લેવી જોઈએ. કોઈ પણ વસ્તુની અંદર લખેલું હોય કે ભાઈ અંદર આ માત્રા આ રીતની છે, એ હોતું જ નથી. એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો રેસ્ટોરન્ટમાં જઈને એમ કે ભાઈ આ સબ્જી કે આ પ્લેટના 500 રૂપિયા તો આપણે પ્રેમથી ખર્ચી નાખીએ, પણ એમાં કઈ વસ્તુ વપરાય છે આપણે કોઈ દિવસ કંઈ જોતા નથી. પીટીસી બ્રાન્ડ શરૂ કરવાનો ઉદ્દેશ્ય જ એક હતો કે કસ્ટમરનો ફાયદો. ઘણી ખરી વાર એવા પ્રોબ્લેમ અમને આવ્યા છે, ફેસ થયા છે કે ભાઈ અંદર ઓવરહીટના કારણે માલ બગડી જાય, ઉબાઈ જાય, બધા પ્રોબ્લેમ અમે જોયા છે. ઇન્ડિયામાં જોઈએ તો એન્ટરપ્રિન્યોરશિપ ધીમે ધીમે વધતું જાય છે. કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી એ ખરેખર બહુ એક સારો વિચાર છે કે કંઈક શરૂઆત કરવી છે. પીટીસી નું મેઇન વિઝન અને મિશન શું છે? જ્યારે તમે પટેલ ટ્રેડિંગ કંપનીની શરૂઆત કરી ત્યારે તમારી સામે કેવા કેવા પ્રકારના પડકારો તમારી સમક્ષ આવેલા હતા? પટેલ ટ્રેડિંગ કંપની શરૂઆત એકચ્યુઅલીમાં મારા ફાધરે કરી હતી અને એમને એમના પપ્પાએ આપી હતી. મતલબ 3 જનરેશનથી અમારો આ બિઝનેસ છે. હું ત્રીજી જનરેશન છું એમાં. 2023 પછી મેં પીટીસી બ્રાન્ડ મારી ચાલુ કરી. શરૂઆતના પડકારો વિશે વાત કરીએ તો અમે એ સમય જોઈ લો છે કે 100 કિલોની ગુણથી લઈ અને 500 ગ્રામના પાઉચ પેકિંગ લગીનો આખો સમય જોઈ લો છે. મતલબ અનેક પ્રકારના ચેન્જીસ આવેલા છે એની અંદર. આમ જોવા જઈએ તો પહેલાનો સમય એવો હતો કે ભાઈ દરેક જોઈન્ટ ફેમિલી હતા. ફેમિલીનું જેમ જેમ ડિવાઇડેશન થવા મળ્યું એ રીતે જોવા જઈએ તો હવે અત્યારે કસ્ટમરની ખરીદ શક્તિ ઘટી ગઈ. પ્લસ બીજા એમના ખર્ચ વધી ગયા, ટ્રાવેલિંગ એક્સપેન્સ ગણો કે દરેક રીતના ખર્ચા. એટલે સંઘર્ષમય જોવા જઈએ તો આપણે એવું કહી શકાય કે એક અપ ટુ બોટમ લગીની આખી જે અમારી જે જર્ની છે એમાં પીટીસી બ્રાન્ડ અત્યારે જે આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ એ બહુ અગત્યનો ભાગ દરેક કસ્ટમર માટે અને હોલસેલર માટે પણ ભજવી જાય છે. એટલે તમારું એમ કહો છો કે તમારે પેઢી દર પેઢી આ ધંધો ચાલતો આવેલો છે? હા, એવું કહી શકાય. તો હવે જ્યારે આપણે પહેલાના સમયમાં જે આપણે રેટ જોઈએ અને અત્યારના સમયના જે રેટ જોઈએ તો આ બંને વચ્ચેનો જે કહેવાય કે મેઇન જે પોઈન્ટ કહેવાય તો એ શું હોઈ શકે ખરું? રેટની ગેપ જોવા જઈએ તો રેટની અંદર એકચ્યુઅલીમાં બધી અમારી કોમોડિટી આઇટમ કહેવાય. કોમોડિટી આઇટમમાં આપણે આમ જોવા જઈએ જનરલી તો સિઝન વાઇઝ આપણે ઇન્ડિયામાં 3 સિઝનમાં આપણે કામ થતું હોય, એટલે એમાં ઓલમોસ્ટ જોવા જઈએ તો સિઝનની અંદર ભાવ બિલકુલ દબાઈ જતા હોય. વાતાવરણની ઇફેક્ટ તો ખરી જ, પણ સાથે ને સાથે ભાવ જે બેસી જતા હોય એ ટાઈમે ખેડૂતને પણ નુકસાન ના જાય અને વેપારીને બી ના જાય. આ બંને વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. ગવર્મેન્ટે છેલ્લા 10 વર્ષથી બહુ સારા પ્રયત્નો કર્યા છે એમાં, એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી આમ જોવા જઈએ તો. પણ રેટ વાઇઝ જોવા જઈએ તો પહેલાં જે વસ્તુ મળતી હતી 5 રૂપિયે પર કેજીના હિસાબે જોઈએ, અત્યારે એ જ વસ્તુનો ભાવ 150-200 રૂપિયા લગીનનો પણ જઈ આવે છે. ખાસ કરીને તેલની આઇટમોની અંદર મોરસ જેવી આઇટમ, જીવન જરૂરિયાતની વસ્તુઓ જેને કહી શકાય, એ દરેક કોમોડિટીમાં આપણો પોતાનો ટ્રેડ છે. એટલા માટે જ પર્ટિક્યુલર આપણે બ્રાન્ડ સ્ટાર્ટ કરવી પડી. જ્યારે પટેલ ટ્રેડિંગની શરૂઆત થઈ ત્યારે કેટલા પ્રોડક્ટ્સ તમે સેલિંગ કરતા હતા અને અત્યારે તેમાં ટોટલ કેટલા પ્રોડક્ટ્સ છે? પટેલ ટ્રેડિંગ કંપનીની જ્યારે શરૂઆત કરી 25/1/2005 ની અંદર આપણે, ત્યારે એની અંદર ફક્ત ને ફક્ત અમે 9 પ્રોડક્ટો લઈને બેઠા હતા. અત્યારે અમારી જોડે ઓલમોસ્ટ 90+ પ્રોડક્ટ છે. સો કહી શકીએ કે આપણે માર્કેટની સાથે સાથે જ અપગ્રેડ થતા રહીએ છીએ. માર્કેટની સાથે અપગ્રેડ થવું જ પડે. અગર તમે માર્કેટની સાથે અપગ્રેડ નહીં થાવ તો તમે આઉટ ઓફ માર્કેટ થઈ જશો. પહેલું તો
મેં આપણે પહેલાં જ વાત કરી એ પ્રમાણે કે ભાઈ 100 કિલોથી લઈને જે આપણે 500 ગ્રામ લગીની જે જર્ની છે એ આખી આપણે જોઈ છે. 3 જનરેશનથી જે આપણું કામ છે તો એને આપણે અત્યારે બી કન્ટિન્યુ જ રાખીએ છીએ. અત્યારે તમે જે વસ્તુ સેલિંગ કરો છો, શું ખરેખર તેની માંગ ભવિષ્યમાં પણ એટલી જ રહેશે કે ઘટી જશે? માણસને ખાવા તો જોઈશે જ. જો ટેકનોલોજી કેટલી પણ અપગ્રેડ થાય, કદાચ ફ્યુચરમાં ખબર નહીં કોઈ એવી કેપ્સ્યુલ્સ હોય ને કોઈને ખાવાની જરૂર ના પડે, એ વસ્તુ પણ એ શક્ય નથી. અને જીભને જેટલા ટેસ્ટ આપો એટલા ઓછા છે. આપણે દરેક જગ્યાએ જોઈએ છીએ કે રેસ્ટોરન્ટોથી લઈને દરેક જગ્યાએ ખાવાની ફિક્સ થાળી 80 રૂપિયાથી ચાલુ થઈ અને 1000, 1200, 1500 લગીની પણ મળતી હોય છે. સરવાળે તો અનાજ જ છે, પણ ટેસ્ટ એટલે માણસની જીભને કોઈ કંટ્રોલ નહીં આવે કોઈ દિવસ. આજે નહીં, ભવિષ્યમાં ક્યારેય નહીં આવે. રાઈટ. તો અત્યારે જોઈએ તો આપણે ઘણી બધી ડેરીઝમાં, ટ્રેડિંગમાં, તો એ બધી જગ્યાએ જોયું હોય છે કે ફેક આઇટમ્સ વધતી જાય છે હમણાં માર્કેટની અંદર. તો એની પાછળનું મેઇન રીઝન શું છે? એક આઈટમ વધવી એના પાછળનું મૂળ તો શું છે કે તમે કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો ને તો એની પાછળની હાઇલાઇટ હોય છે, લખેલી હોય છે, એની ન્યુટ્રિશન વેલ્યુથી લઈને અંદર સી વસ્તુ ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે. જનરલી કોઈ જોતું જ નથી હોતું, બિકોઝ એટલા માટે કે અમે તો બ્રાન્ડ જોઈને લઈ લીધું. પણ એવું ના હોય. તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો પાછળ લખે છે શું કરવા માટે, ઇન્સ્ટ્રક્શન શું કરવા હોય છે, એ વસ્તુને કેમની ચલાવવી એના માટે. પણ શું છે કે એક મેન્ટાલિટી કે ભાઈ અમે તો આ બ્રાન્ડની વસ્તુ લઈ લીધી, XYZ કોઈ પણ બ્રાન્ડ. રાઈટ. તો આ વસ્તુ બહુ અગત્યનો પાર્ટ હોય કે તમે કોઈ પણ વસ્તુ લો છો તો એની પાછળ એને લખેલા કન્ટેન્ટ વાંચો, અંદર શું અંદર એ લોકોએ ઉમેર્યું છે. દરેક વસ્તુ જોવી જોઈએ તમારે, એનો ખાસ ખ્યાલ રાખવાનો અત્યારના સમય પ્રમાણે પણ અને દરેક રીતે. કારણ કે અંદર એટલા બધા અમુક વસ્તુની અંદર તો આ પ્રિઝર્વેટિવને નાખેલું હોય છે કે આપણા શરીરમાં બી એટલી ઇફેક્ટ કરે અને લાંબા ગાળે આપણને બહુ મોટી તકલીફ પડે. પણ અત્યારે તો એવું ચાલતું આવે છે કે કોઈ હાઈ બ્રાન્ડ વાળી છે, બ્રાન્ડનું નામ તો નહીં લઈ શકીએ, પણ કહેવાય કે સારી એવી પોપ્યુલર બ્રાન્ડ છે, તેની પણ ફેક પ્રોડક્ટ્સ આવતી જાય છે, પેકેજિંગ પણ સેમ હોય છે. એના માટે તો આખું એક ડુપ્લિકેટ માર્કેટિંગ જવાબદાર હોય છે કે અમુક વખત એ કંપનીઓને પણ ધ્યાનમાં ના આવતું હોય. યસ. સમજો કે આજે કોઈ XYZ પ્રોડક્ટ માર્કેટમાં વેચાય છે, એની ડિમાન્ડ જ એટલી છે અને કંપની પ્રોપર સપ્લાય નથી કરી દેતી અને કસ્ટમર ડિમાન્ડ જ કરે છે, તો એવી સંજોગોની અંદર ડુપ્લિકેટ બ્રાન્ડોવાળા જે અમુક તત્વો હોય એ લોકો વધારે પડતા એક્ટિવ થઈ અને એ બધી વસ્તુઓ માર્કેટમાં ચલાવતા હોય છે. ગવર્મેન્ટ બી અત્યારે તો બહુ જ એક્ટિવ છે આ બધા માટે, સ્પેશિયલ કેસમાં, અને એ લોકોને સારી એવી પેનલ્ટી સાથે એ લોકોને દંડ આપે છે અને જેલની પણ સજાની જોગવાઈ છે મારા ખ્યાલથી. પટેલ ટ્રેડિંગની મેઇન આ વસ્તુ કહીએ એટલે શુદ્ધતા. તો એના માટે તમે કઈ રીતે વર્ક કરો છો? એના માટે તો ફર્સ્ટ ઇઝ તો અમારું આખું એક રોલ મોડેલ છે, જેના વિશે આપણે વાત કરીએ તો અમે ડાયરેક્ટ ચલો કે ભાઈ માર્કેટમાં આવી વસ્તુ લઈને બ્રાન્ડમાં પેકિંગ કરીને વેચી રીતનું અમારું કામ નથી હોતું. બેઝિકલી પાયાથી લઈને એક આખું મેં આપણે વાત કરી કે જે અભ્યાસ 3 જનરેશનનો જે અભ્યાસ કરો એને લઈને કે ભાઈ આજે લાઈક આપણે ઘઉંનું ઉદાહરણ લઈએ તો ઘઉં પ્રોપર MP છે તો MPના જ સરબતી મળશે મારે ત્યાં એટલી તમને ક્વોલિટીની શ્યોરિટી હું તમને આપીશ કે જે વસ્તુ કહેશે એ જ મળશે. ખાસ કરીને સ્પેશિયલ કેસમાં જોઈએ તો અમે અમુક સિલેક્ટેડ એરિયા હોય છે જેની અંદર ખેડૂતોને બિયારણથી માંડી અને કયો માલ કેમનો પકવે છે, શું કન્ડિશન વેધર ક્લાઇમેટમાં કેમનું એ લોકોને છે, તમામ રીતનું ધ્યાન રાખી અને અમે માલ ખરીદતા હોઈએ છીએ. એટલે અમારી ક્વોલિટીની ગુણવત્તામાં જોવા જાઓ તો તમારે આમ આંખો બંધ કરીને વિશ્વાસ રાખીને ખરીદાય. PTCની કોઈ પણ આઈટમ અને અમારી દુકાનેથી બી કોઈ બી આઈટમ લો તો તમે એ રીતે આંખો બંધ કરીને ખરીદી શકો. એટલે અમે ક્વોલિટીની બી શ્યોરિટી આપીએ છીએ અમારા કસ્ટમરને. અનાજ છે એટલે એને ભરવા માટે તમારે થોડું ધ્યાન કાળજી તો રાખવી જ પડે, કારણ કે વાતાવરણ બહુ ઇફેક્ટેડ વસ્તુ છે એમાં. ખાસ જોવા જઈએ ને તો કે વાતાવરણનું ભેજ ખાવાની વસ્તુ જલ્દી પકડે. આ કોઈ મશીન કે એવી કોઈ વસ્તુ નથી કે ભાઈ ચલો એને આટલા ટેમ્પરેચરમાં રખાય. ચોમાસાની અંદર માનો કે હવે તમે ઘઉં ભર્યા છે તો એને તમે માનો કે પીપળામાં ભર્યા છે, હવે તમે એને ઘડીએ વાતાવરણમાં હવા હોય ને ખોલવાક કરો તો સ્વાભાવિક છે કે એ બગડવાના જ છે. રાઈટ. એટલે આના માટે ખાસ અગત્યતા બંને પક્ષે રાખવી જોઈએ કે ભાઈ આપણને ખબર છે કે આ 3 મહિના ચોમાસું તો એના માટે એક 4 જણનું ફેમિલી કોઈ 30 કિલો ઘઉં અલગ કાઢીને મૂકી દે ડબ્બામાં, એમાંથી કાઢીને વપરાય. તો પેલો જે સ્ટોરેજ કરેલો માલ છે પ્રોપર એની એ કન્ડિશનમાં રહે. આપણે જેમ આગળ વાત કરી કે અત્યારે માર્કેટની અંદર ફેક પ્રોડક્ટ્સ, મિલાવટીવાળી પ્રોડક્ટ્સ બહુ વધતી જાય છે, તો તમારી પોતાની એક તમે નવી બ્રાન્ડ ઊભી કરો છો, PTC, પટેલ ટ્રેડ્સ કંપની.
તો એમની પાછળ તમારી કોઈ પ્રોડક્ટ ફેક રીતે ના વેચાય અથવા તો કોઈ ડુપ્લિકેટ ના વેચે, તો એમના માટે તમે શું ધ્યાન રાખો છો? ફર્સ્ટ ઇઝ એના માટે તો અમે ટોટલી અમારી ડિઝાઇનોથી લઈ અને ગવર્મેન્ટના પેકિંગના જે રજિસ્ટર ટ્રેડમાર્કથી લઈને ડિઝાઇનનું ટ્રેડમાર્કિંગ લઈ અને તમામ પ્રકારના લાયસન્સની વ્યવસ્થાથી લઈને જે ટૂંકમાં ગવર્મેન્ટ બોડીનું જે કામ આવે એ આખું અમે અમારી તરફથી ક્લિયર કરેલું છે. પ્લસ એના પેકિંગ અને હાઇજીન જે મેન્ટેન રાખવાના એ અમે સ્પેશિયલ અમારા મોનિટરિંગથી રાખતા હોઈએ છીએ, જેની અંદર અમે તમામ પ્રકારનો માનો કે ભાઈ આજે ઘઉંનો લોટ અમે આપીએ છીએ કે કપાસ ખોર અમારો પોતાનો આપીએ છીએ, તો એ બધાની અંદર અમે કોઈ પણ જગ્યાએ ટાઈપ કરતા હોઈએ તો અમારે એની અપ ટુ એન્ડ આખી એક હિસ્ટ્રી હોય એની, જે આખી પાછળની બી સ્ટડી કરેલી હોય, અગર એમના પ્લાનિંગ બી હોય ને રનિંગમાં એ લોકોનું પરચેસ સેલ કેમનું છે, પ્લસ અમારી સ્ટોરેજ કેપેસિટી કેમની છે, આ બધાનું અમે ધ્યાન રાખતા હોઈએ. અને અમારી ક્વોલિટીમાં કોઈ પણ જાતનું પહેલાં અમારી માલ આવે એટલે અમારે એની પહેલી ખાતરી કરવાની હોય માલની કે ભાઈ આપણી કન્ડિશન પ્રમાણે આપણા આટલા નોબ્સ છે તે પ્રમાણેનો માલ છે કે કેમ. ત્યારબાદ જ એ માલને અમે અનલોડ કરીએ અને પછી જ અમે કસ્ટમર લગીને પહોંચે એવી વ્યવસ્થા કરીએ છીએ. તમારા જે મેન્યુફેક્ચરર છે તો એ તમે જ્યારે ફાઇનલ કરો છો ત્યારે કઈ પ્રકારનું તમે ધ્યાન રાખતા હોવ છો? અમારે એમનું તમામ પ્રકારનું ધ્યાન રાખવાનું હોય. અમે જ્યારે માલ ખરીદતા હોઈએ ત્યારે બેઝિકલી માર્કેટ યાર્ડથી એકચ્યુઅલમાં ખેડૂતથી લઈ અને જે માર્કેટ યાર્ડ લગીની જે સિસ્ટમ છે તો ગવર્મેન્ટ પ્રમાણે ખરીદ માર્કેટ યાર્ડની સેલ્સ ક્લિયર થાય. એમપીની અંદર ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જેની અંદર તમારે માર્કેટ યાર્ડથી જ માલ ખરીદવો પડતો હોય. અમે ખેડૂતોને પ્રોપર કહીએ કે ભાઈ તમારી મંડીમાં નજીક જઈને ત્યાંથી અમે અમારા સપ્લાયર જો એ માલ ખરીદે, એનું પ્રોપર એનું આખું ક્લિનિંગ થાય, માલની અત્યારના આધુનિક મશીનોની અંદર સાફ સફાઈ થઈ, શોર્ટેક્સ માલ થઈ, બેગમાં પેકિંગ થઈ અને આપણા લગીનની પહોંચવાની વ્યવસ્થા એ લોકો કરતા હોય છે. ટોટલી આપણે મોનિટરિંગમાં જ આખી વસ્તુ થાય છે. તમે જે કોઈ પણ લાઈક તમે જેમ કીધું કે કોઈ પણ એક ખેડૂતને પસંદ કર્યા, તો એ પસંદ કરો છો તો એ કઈ રીતે કરો છો? ખેડૂતની જોડે આમ જોવા જઈએ જનરલી તો ફર્સ્ટ ઇઝ તો ખેડૂતની સમસ્યા શું છે પહેલાં આપણે સમજવી પડે. રાઈટ. પહેલું તો અત્યારના ટાઈમ પ્રમાણે જોવા જઈએ તો ખેડૂતની મોટામાં મોટી સમસ્યા શું, પહેલું તો એ રહ્યું. હાલના સંજોગોમાં જોઈએ તો ખેડૂતને પોષણક્ષમ ભાવ મળવા આ બહુ મોટામાં મોટી સમસ્યા છે. અને એન્ડ ઓફ ધ ટાઈમ તમે જોવા જાઓ તો જનરલી આજે પરિવર્તનના સમયની અંદર ખેતી અત્યારે કરવાનું પસંદ ના કરતા હોય એનું કારણ એમને મૂળ માર્કેટમાં મળતા ભાવો છે. ગવર્મેન્ટે એના માટે એમએસપી પણ બાંધેલી છે. અમે એના કરતાં એને ભાવ વધારે આપી અને માલ ખરીદીએ છીએ. એટલે ખેડૂત અમારા સપ્લાયરને જ પસંદ કરે અને એની ક્વોલિટી એને આપણે કહ્યું એ પ્રમાણે એને પકવી હોય. એના પ્રત્યે ક્વોલિટી પકવવી એ વસ્તુ બહુ અગત્યની છે. આજે માનો કે વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પડવાનો છે ને એવા ટાઈમે તમે કાપી નાખ્યો ઘઉં, તો સ્વાભાવિક છે કે ખાવાની વસ્તુ જેમ મોઇશ્ચર આવે છે, તો એ મોઇશ્ચર વાળા ઘઉં ક્લીન થઈને તમારા ઘર લગીને પહોંચશે તો તમારે ઘઉંમાં પ્રોબ્લેમ થવાનું જ છે. સેમ આ વસ્તુ કપાસમાં બી એટલી જ એપ્લિકેબલ છે. કપાસિયા ખોરમાં બી આપણી પીટીસીની અંદર એ કપાસિયાના ખોરની અંદર તમે અત્યારે જેની સિઝન ચોમાસામાં 6-7 મહિનાથી ચાલુ થઈ અને રનિંગમાં આવે, કપાસ જેવો આવવાનો ચાલુ થાય એટલે પહેલાં અંદર હવાનું પ્રમાણ જોવું પડે. હવે માલ તમારા ઘર લગીને પહોંચે તો માલ બગડી ગયેલો જ હોય. ઘણી ખરી વાર એવા પ્રોબ્લેમ અમને આવ્યા છે, ફેસ થયા છે કે ભાઈ અંદર ઓવરહીટના કારણે માલ બગડી જાય, ઉબાઈ જાય, બધા પ્રોબ્લેમ અમે જોયા છે. અમે એ ના થાય એના માટે અમે બહુ કાળજી રાખીએ છીએ. પહેલું તો કપાસને પ્રોપર સૂકવ્યા પછી જ એનું ક્રશિંગ થાય અને પછી જે માલ એન્ડ ઓફ ધ કસ્ટમર લગીને પહોંચાડવો એ પણ એક બહુ મોટી જવાબદારી હોય છે. જેમ તમે શરૂઆતમાં કીધેલું હતું કે અમે 95+ પ્રોડક્ટ સેલિંગ કરીએ છીએ, તો એની અંદર તમારી મેઇન પ્રોડક્ટ્સ છે MVP પ્રોડક્ટ્સ કહી શકીએ તો એ કઈ હોય? 95+ પ્રોડક્ટ્સ એટલે આપણે આમ ખાવાની અંદર જોવા જઈએ તો જનરલી અનાજ અને તેલ અને મસાલા આવતા હોય. એની અંદર અલગ અલગ બ્રાન્ડ આવતી હોય કે જેનું કામ આપણે કરીએ છીએ. એટલે પ્રોડક્ટની રેન્જ એ રીતે વધે છે. બાકી આ મૂળ વસ્તુ તો અનાજ જ છે, પ્લસ કેટલ ફીડની આઈટમો આવી ગઈ. એટલે એ આખો સબ્જેક્ટ અલગ થઈ જાય છે. કેટલ ફીડની આઈટમ આપણે પહેલાં ફર્સ્ટ ઓફ વાત કરીએ અનાજ વિશે, તો અનાજની અંદર અમારે ત્યાં તમારે ચોખાની રેન્જમાં તમે જોવા જાઓ તો અમારે ત્યાં તમને 30 રૂપિયાથી ચાલુ થઈ અને 350 રૂપિયા લગીને કિલોના ચોખા મળે અમારે ત્યાં તમને. સેકન્ડમાં તમે દાળમાં જોવા જાઓ, તુવરની દાળમાં ને એમાં, તો એમાં બી બહુ મોટી રેન્જ હોય છે. તુવરની દાળમાં બી એની અંદર બી તમે આમ જોવા જાઓ તો તમારે
₹100 ચાલુ થઈ અને અત્યારે આ વર્ષે તો સારા ભાવ છે, 130-40 લગીનના ભાવ, આમ તો 170 લગીનના ભાવની તુવરદાર હોય છે. તો બહુ મોટી રેન્જ આવે છે. દરેક પ્રકારની કોમોડિટી રાખવી અને હેન્ડલ કરવી એક આખો અલગ સબ્જેક્ટ થઈ જાય છે. પણ અમે બધું કામ કરીએ છીએ અને એ બધી પ્રોડક્ટો ભેગી કરતા તમે જોવા જાઓ તો નેટવર્ક આખું જોવા જાઓ તો 95+ પ્રોડક્ટોનું અમે અત્યારે રનિંગમાં હેન્ડલિંગ કરીએ છીએ. રહી વાત પ્રોપર પ્રોડક્ટની, તો અમારી સ્પેશિયલ પ્રોડક્ટની અંદર તમે જોવા જાઓ તો અમારે 12 મહિના અમારે ત્યાં તમને ચોખા મળી રહેશે, તુવરની દાળો મળી રહેશે, ઘઉં મળી રહેશે, ચોમાસાને બાદ કરતા તેલ તો મળશે જ, તમામ પ્રકારના એડિબલ ઓઇલ મળશે. સ્પેશિયલી જે મોટી મોટી બ્રાન્ડો છે એ બધી અમારે ત્યાં મળશે. કેટલ ફીડની આઇટમોમાં જોવા જઈએ તો કપાસિયા ખોર મળશે, એમાં સ્પેશિયલ અમારો પીટીસીનો તો છે જ, એના પર આપણે પછી વાત કરીએ છીએ. તમામ પ્રકારના કપાસિયા ખોર, તમામ પ્રકારના મકઈ ખોર, પૌવા કણીથી લઈને તમામ પ્રકારનું કેટલ ફીડની આઇટમો અમારે ત્યાં અવેલેબલ હોય છે. વાત કરીએ હવે આપણે પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ કે ઘઉંની જે રીતે આપણે વાત કરી એ રીતે આપણે વાત કરવા જઈએ હવે કેટલ ફીડની આઇટમોમાં. તો કપાસિયા ખોર વિશે આપણે વાત કરીએ તો કપાસિયા ખોર અત્યારના ટાઈમમાં જે દૂધનો SNF કહેવાય એ તમારે વધારવો હોય તો એક જ વિકલ્પ છે, ફક્ત ને ફક્ત કપાસિયા ખોર. SNF મતલબ જે ફેટ કહેવાય દૂધનું, સાદી ભાષામાં જોઈએ તો એ કપાસિયા ખોરથી જ વધે દૂધની જાડાઈ. તમે જાતે અત્યારે માર્કેટમાં જોયું હશે કે કેટલી બધી જાતની ક્વોલિટીની અંદર લોકો મિક્સિંગ કરીને ખવડાવતા હોય છે. એ ખરેખર ખોટું છે, ગાયો માટે પણ ખરાબ છે. ગાયોનો આવરદા ઘટે, ગાયોની પ્રજનન ક્ષમતા ઘટે, દૂધ ઘટે. મારી દ્રષ્ટિએ સારામાં સારો કપાસિયા ખોર ખવડાવો અને હું તો કહું કે પીટીસી બ્રાન્ડનો જ ખવડાવો. કારણ છે કે આપણે જે ક્વોલિટી મેન્ટેન રાખીએ છીએ કપાસિયા ખોરની એવી ગણતરીની મિલો રાખે છે. અમારો ખોર એટલે તમે એવું કહી શકો કે તમારે પશુને ખવડાવો પછી ઓવરઓલ તમે જોવા જાઓ તો દૂધમાં ના કહેતા SNFની અંદર પબ્લિકને 3-4% અપ મળ્યો છે. અમારું સર્વે પણ એવું કહે છે. તેલની વાત કરીએ તો તેલની અંદર અમારું જે ફર્સ્ટ ઇઝ અમારું એડિબલ ઓઇલની અંદર વેજીટેબલ ઓઇલ આવે છે, સોયાબીન આવે છે, કપાસિયા બી આવે છે. અમે ત્રણેયમાં ટ્રેડ કરીએ છીએ. વેજ ઓઇલની વાત કરીએ તો અત્યારના સંજોગોની અંદર વેજ ઓઇલ ક્યાં નથી વપરાતું એ એક મોટો પ્રશ્ન છે. કોઈ પણ વસ્તુની સેલ્ફ લાઈફ તમારે લાંબી જોઈતી હોય, નમકીન છે લાઈક, તો નમકીનની અંદર તમારે એ વેજ ઓઇલમાં જ બનાવવું પડશે. તમે નમકીન સિંગ તેલમાં બનાવો તમારે એની સેલ્ફ લાઈફ કેટલી? ઓલમોસ્ટ 15-20 દાડા. વેજ ઓઇલમાં બનાવો તો એની સેલ્ફ લાઈફ વધી જાય, ટેસ્ટમાં બી ફરક આવે. જે માર્કેટની અંદર જે પામ ઓઇલ જે કહેવામાં આવે છે કે જે ખૂબ નુકસાનકારક કહેવામાં આવે છે, તો એ ખરેખર શું હોય છે? આપણે વાત કરી વેજ ઓઇલ એટલે એ પામ ઓઇલ જ છે. એકલી મગફળીથી તમે વિચાર કરો કે ભાઈ એકલી મગફળીથી આપણે સમગ્ર દેશમાં એનું સપ્લાય કરી શકીએ તો એ વસ્તુ ઇમ્પોસિબલ છે. ગવર્મેન્ટને બી ઇમ્પોર્ટ કરવું જ પડે. બાકી અત્યારે સિંગ તેલના ડબ્બાનો ભાવ કઈ હોય આપણે વિચારી બી ના શકીએ. રાઈટ, જરૂરિયાતવાળી વસ્તુ છે એટલે ઓપ્શન તો વિચારવા પડે. કોઈ પણ વસ્તુ હોય, કપાસિયા તેલની શરૂઆત જે આજથી માનો કે 25 વર્ષ પહેલા લગભગ થઈ, તેની જરૂર કેમ પડી? પહેલા તો એ સમજવું પડે આપણે કે કપાસિયા તેલની જરૂર કેમ પડી. સિંગ તેલ જે પ્રોપર આપણા ગઈડિયાઓ ખાતા હતા પહેલા, તો એ વખતે આટલી પોપ્યુલેશન નથી. ફર્સ્ટ ઇઝ તો આપણા કન્ટ્રીની જોવા જઈએ તો પોપ્યુલેશન બી વધી ગઈ, ઓલમોસ્ટ ડબલ કરતાં પણ વધી ગઈ અત્યારે તો. અને અત્યારે જોવા જઈએ તો આપણે રનિંગની અંદર આપણે જોઈશું તો આપણી જોડે અત્યારે મલ્ટી ઓપ્શન થઈ ગયા. જોવા જઈએ તો સિંગ તેલ, કપાસ તેલ, પામોલિન, સોયાબીન, કચ્ચી ઘાણી, દરેક અલગ સ્ટેટ વાઇઝ અલગ અલગ તેલ ખવાતા હોય છે. ઓકે, એક સવાલ એ કે તમે ઘણા સમયથી આ ફિલ્ડની સાથે જોડાયેલા છો, ટ્રેડિંગની સાથે, તો અત્યાર સુધીમાં તમારે પીટીસીનો સારામાં સારો અનુભવ તો એવો શું રહ્યો છે? પીટીસીનો સારામાં સારો અનુભવ હું કહું એના કરતાં મારા કસ્ટમરના રિવ્યૂ તમને ઇન્સ્ટા પર એના પર જોવા મળશે જ. રાઈટ, 100%. બરોબર છે કે એમને ફાયદો શું થયો. પીટીસી બ્રાન્ડ શરૂ કરવાનો ઉદ્દેશ્ય જ એક હતો કે કસ્ટમરનો ફાયદો. કોઈ પણ વ્યક્તિ વેપાર કરે છે વગર નફાએ કોઈ વેપાર નહીં કરે, પણ કસ્ટમરને જે ક્વોલિટી કમિટમેન્ટ તમે કરી છે એ ક્વોલિટી શું કસ્ટમર સુધી પહોંચે છે, એ વસ્તુ બહુ અગત્યની હોય છે.
કોઈ પણ ધંધા માટે તમે જોવા જાઓ ને તો કે એક્ઝેક્ટલી તમે જોવા જાઓ આમ કે ભાઈ અમે આ વસ્તુ આપીએ છીએ, તમે તો તમારી પ્રોડક્ટને સારી કહેવાના જ છો, પણ જ્યારે કસ્ટમર કહે કે ભાઈ આ વસ્તુ સારી છે, ત્યારે તમને થાય કે મારું જોયેલી કે સ્ટાર્ટ કરેલી પ્રોડક્ટ જે છે એ ખરેખર માર્કેટમાં કામ કરે છે. આજે તમે જે લેવલ સુધી પહોંચ્યા છો એમાંથી તમે સૌથી વધુ શ્રેય કોને આપવા માંગો? ફર્સ્ટ ઇઝ મારા દાદા, મારા પપ્પા અને મને જેમણે આ ધંધો શીખવાડ્યો મારા કાકાજી, એ ત્રણને જ આનો શ્રેય જાય. કે આજે એક બ્રાન્ડ સ્ટાર્ટ કરવી એ વિચાર જ્યારે હું નાનો હતો ત્યારે મને આવતો હતો કે આવું કેમ કે માર્કેટમાં અમુક ભાવ વધી જાય એટલે અમુક બ્રાન્ડો મળવાની ઓછી થઈ જાય, સેલ ક્લોઝ થઈ જાય. આપણી જોડે માલ હશે તો આપણે કસ્ટમરને આપી શકીશું, ક્વોલિટીવાળા માલની વાત કરીએ છીએ, બાકી સસ્તું તો મળવાનું જ છે. આપણે સ્ટાર્ટિંગમાં જ વાત થઈ, તમે કહ્યું કે ભાઈ માર્કેટમાં ડુપ્લિકેટિંગ ક્યાં તે દરેક વસ્તુ વિશે આપણી ક્વોલિટી આપણે ગ્રાહકને સારા ભાવથી આપી શકીએ એ વસ્તુ અગત્યની હોય છે. અને એટલા માટે જ મને ઈચ્છા થઈ હતી, એટલે મેં 21થી હોમવર્ક ચાલુ કરીને 23માં બ્રાન્ડ લોન્ચ કરી. ત્યાં લગીને મેં 3 વર્ષ હોમવર્ક જ કર્યું કે આપણે શું કરીએ એક્ઝેક્ટલી માર્કેટમાં કે કસ્ટમરને બેનિફિટ મળી રહે. પીટીસી જોડે આજે પણ જોડેલા કસ્ટમરો જે છે અને ભવિષ્યમાં બી જેટલા જોડાશે દરેકને સારી ક્વોલિટી મળશે એની હું ખાતરી લઉં છું. પીટીસી નું મેઇન વિઝન અને મિશન શું છે? પીટીસીના વિઝન વિશે આપણે આમ વાત કરીએ તો એન્ડ ઓફ ધ કસ્ટમરને સારી ક્વોલિટીની વસ્તુ મળી રહે, અમારું વિઝન જ એ છે. પીટીસીના વિઝન વિશે આપણે આમ વાત કરીએ તો એન્ડ ઓફ ધ આપણે કસ્ટમરને સારી ક્વોલિટી સારા ભાવથી મળી રહે એ જ આપણો મૂળ ઉદ્દેશ્ય છે. સાથે ને સાથે ખેડૂતને પણ સારા પોષણક્ષમ ભાવથી વસ્તુ અમે ખરીદી શકીએ, સફાઈ કરી માલની ગુણવત્તા તપાસી અને કસ્ટમરને ડિલિવર કરી શકીએ. અમારો મૂળ ઉદ્દેશ્ય આ જ છે. આવનારા 5 વર્ષોમાં તમે પીટીસી ને કયા લેવલ સુધી જોવા માંગો છો? અત્યારે તો અમે નડિયાદ ને આણંદ જિલ્લાની અંદર ટ્રેડ કરીએ છીએ. આવનારા 5 વર્ષોની અંદર અમારે ગુજરાતના દરેકે દરેક તાલુકા વાઇઝ અમે એવું ઈચ્છીએ કે અમારા પોતાના રિટેલ ડેપો હોય, જેનાથી અમે એન્ડ ઓફ ધ કસ્ટમર સુધી પહોંચી શકીએ અમારી બ્રાન્ડને. ઓનલાઈન તો અમેઝોન ને એના પર છે જ અમારી બ્રાન્ડ, જે ઓનલાઈનના જે લોકો પરચેસ કરે છે એ લોકો માટે તો અમારી વ્યવસ્થા છે જ, પણ દરેક વસ્તુ ઓનલાઈન શક્ય નથી. કારણ કે અમારી કોમોડિટી 5 કિલોથી લઈ 500 ગ્રામથી લઈ અને 40 કિલો સુધીની અમારી કોમોડિટી આવે છે. એ તો ઓનલાઈન શક્ય જ નથી, પોસિબલ નથી. એટલે એના માટે અમારે દરેક જગ્યાએ ડેપોની બી પ્લાનિંગ છે અને અમે કસ્ટમરને ઇઝીલી કેમની વસ્તુ પ્રોવાઈડ કરી શકીએ એના પૂરતા પ્રયત્નો છે અમારી જોડે. ત્યારે જો આપણે ઇન્ડિયામાં જોઈએ તો એન્ટરપ્રિન્યોરશિપનું ધીમે ધીમે વધતું જાય છે. તો જે કોઈ નવા યુવાનો છે એમને કોઈક બિઝનેસ નવો ચાલુ કરવો છે તો એમને તમે શું સલાહ આપવા માંગો છો? કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી એ ખરેખર બહુ એક સારો વિચાર કહેવાય કે કંઈક શરૂઆત કરવી છે. અમારી બિઝનેસની કેટેગરીને લગતા કોઈ પણ પ્રશ્નો હોય કે તમારે કોઈ પણ સમસ્યા હોય કે તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમે અમને મળી શકો છો. અમારા ઓનલાઈનમાં બી અમારા પોતાના પેજ છે, એના પર તમે જઈને જોઈ શકો છો કે જેના પર તમને તમામ માહિતી મળી જશે. અગર તમે પોતાની શોપ કરવાનો વિચાર ધરાવો છો તમે અમારા નંબર પર પણ કોન્ટેક્ટ કરી શકો છો, 948280 પર. મને ટાઈમ લઈને તમારી મળો કે મારે આ રીતનું કામ કરવું છે, હું તમને આખી માહિતી આપીશ કે એમનું સ્ટાર્ટઅપ કરો, શું કરો, કેવું લોકેશન છે, શાનો બિઝનેસ કરો, જે માહિતી મારી જોડે છે તમામ માહિતી હું પ્રોવાઈડ કરીશ એન્ડ ઓફ ધ કસ્ટમર લગીન અને સપ્લાયર લગીનને જેને પોતાની સ્ટોર કરો છે એના લગીનની. ભવિષ્યના વેપારીઓ માટે ક્વોલિટી શા માટે ઇમ્પોર્ટન્ટ છે? ક્વોલિટી ઇમ્પોર્ટન્ટ, દરેક વ્યક્તિ એવું વિચારે કે આજે મેં જે પૈસા ખર્ચ્યા એની મને રિયલ વેલ્યુ મળવી જોઈએ. બજારની અંદર તમે જોવા જાઓ તો દરેક વસ્તુની અંદર ધૂમ ચાલે છે. મતલબ આમ જોવા જઈએ તો કે છે શું અને આપે છે શું. કોઈ પણ વસ્તુની અંદર લખેલું હોય કે ભાઈ અંદર આ માત્રા આ રીતની છે એ હોતું જ નથી. એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે લખી દીધું અને અંદર જોવા જાઓ તો ખાવાની આઈટમોમાં ઘણી બધી આવી બધી વસ્તુ જોવા મળે છે. આપણે કેટલા બી કેસીસમાં જોયું છે એ પ્રમાણે. અત્યારે જે માર્કેટમાં ફેક પ્રોડક્ટ્સ વધતી જાય છે તો એમના ધ્યાન રાખવા માટે કોઈ પણ ગ્રાહકોએ શું ધ્યાન રાખવું જોઈએ? પહેલાં પહેલું તો એ પ્રોડક્ટ ખરીદે છે એની પાછળ લખેલી ઇન્ફોર્મેશન પ્રમાણેની પ્રોડક્ટ છે કે કેમ, આ વસ્તુ બહુ ખાસ અગત્યની જોવાની જરૂર છે. અત્યારના સંજોગોમાં જોવા જઈએ તો લખવા માટે લખી દીધું પણ અંદર એ વસ્તુ હોતી જ નથી. તો
તો આ વસ્તુનું એણે બહુ જ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને હું તો કહું કે દરેક કસ્ટમરે પ્રોડક્ટ લેતા પહેલા એને જોઈ તપાસી અને પછી જ લેવી જોઈએ. ઓકે, તમે આપણી ઓડિયન્સને લાસ્ટ શું કહેવા માંગો છો? હું તો એટલું જ કહીશ કે કોઈ પણ વસ્તુ ખરીદો છો, તમે પૈસા ખર્ચો છો, 100 વખત તપાસી જોઈ અને પછી જ લો. પછી કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ હોય, દરેક વસ્તુ જે લખેલી હોય એ હોતી નથી. બેઝિકલી ખાવાની વસ્તુઓમાં તો ખાસ રેસ્ટોરન્ટોમાં આપણે જઈએ છીએ, દરેક વસ્તુ ખાઈએ છીએ. આપણે સાહેબ બજારમાંથી વસ્તુ લઈએ ને ત્યારે એની MRP થી લઈને એમાં બાર્ગેનિંગ કરતા હોઈએ છીએ. રેસ્ટોરન્ટમાં જઈને એમ કે ભાઈ આ સબ્જી કે આ પ્લેટના 500 રૂપિયા તો આપણે પ્રેમથી ખર્ચી નાખીએ, પણ એમાં કઈ વસ્તુ વપરાઈ છે આપણે કોઈ દિવસ કંઈ જોતા નથી. આ વસ્તુ દરેક વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવી જોઈએ.